આપણે ઉઠી ગયા, ઉઠીને નાહી ધોઈને ધૂપ દીવા પહેલું કામ, બીજું કામ તો પછી બાયુનું ખૂટે જ નહીં. હંજવારીને પોતાન લુગડા ને વાસણ ગોરા ભરવા ને હવે જવું વાડી. આપણું કામ થઈ ગયું. વાડી કંઈ કામ નથી, ખાલી ચક્કર મારવા જાય. હવે માંડવીમાં બહુ હલાય એમ નથી. હુયા બધાય ઉસકે, બીબડા ઉસકી જાય એટલે આપણે નીકળી જાય માંડવીમાંથી. ખડ છે પણ આવું કંઈ લેવાનું થતું નથી. અમે આ મારા બીજા મામાને ત્યાં આવ્યા પીવા. આ મારા મામાની વાડી જીનકા મામા છે બધાયથી. હા અમારા આર્યા તો સામેથી આવી માહા છે અને એની પાછળ મામાનો દીકરો છે ને એની જ વાડી છે. ત્યાં બધા ભેગા થયા મામાની વાડી. એ પછી હક ના લે. હાલો ને હાલો બસ ઘેરે. આ છે મામાનો દીકરો. કાંઈ આવના તો મજા આવે. મને કુદરતી ઝીણકા છોકરા બહુ ગમે. હું ઝીણકા છોકરાઓને ગમું. અંદર ચક્કર મારી થાળી વાળી બે મામાના દીકરાને વહુ છે. શું છે એમાં થાળીમાં? દ્વારકાધીશનો પ્રસાદ લાવો. અમને લાવો. દ્વારકાધીશનો પ્રસાદ. આ છે મામાના દીકરાની વહુ. હા ફ્રી થઈને જ આવી ગયા. બધું ઉતારવા જ આવ્યા. શૂટિંગ ઉતારવું તો પછી બાકી શું રાખ દેવું? બધું લઈ જ લેવાનું હોય ને. એ તો એમ જ હોય ને. લુગડા શું કરતા હોય ને ટીંગાતા હોય, ઘર હોય ને બધું હોય. બધું અસર છે. જોરદાર છે મામા કરોડોપતિ. કરોડોપતિ ના માલિક છે. બે હારો બનાવી જો ઉભા. બેન નામ દાડુ છે. દાડુ મામા ને દાડુ કાકા. માહા મામા મોહી. મામા છે જોરદાર. બધે પાર્ટી. શિવનું મંદિર તો જો મસ્તીનું સેવા કરે બધા બહુ જ. સાક્ષાત શંકર ભગવાન સાક્ષાત જ બિરાજે. બધા છૂટા પડે અહીં મામાના ઘેરથી. ઉપર મામાના મકાનનું ડેકોરેશન બહુ મસ્તીનું છે. અંદર પણ આપણે મોડું થાય એટલે ઘેર જવાનું. અમારા મામી જાય ને એને બગીચો છે. મારા મામાની પોપિયા જોરદાર. જોતા એમાં કેટલા પોપિયા છે. વાડી વાળાને જો આ મજા. હાલતા હાલતા શૂટિંગ ઉતાર્યું અને હવે આપણે જઈએ ઘેરે. આવજો બધાને કહી દીધું.